જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. દેવાંગ બેટા, તું કોલેજથી અત્યારે મારી દવા લેતો આવજે ને. મમ્મી તમે બજારમાં જાઓ તો તમે જ લેતા આવજો ને. મારે કોલેજમાં જતા આવતા વહેલા મોડું થાય ને તો ભૂલી જવાય છે. સારું, કાંઈ વાંધો નહીં, હું બજારમાં જઈશ ને તારે લેતી આવીશ. ઠીક છે મમ્મી. ચાલો મમ્મી. પપ્પા હવે મારે કોલેજ જવાનું મોડું થાય છે, હું જાઉં છું. જય માતાજી. વળી પાછો અહીંયા આવ્યો? શું કામ આવ્યો છે? ચાલ નીકળ અહીંથી. જ્યાં સુધી તું મારા બાપની જમીન મારા નામે નહીં કરે ને ત્યાં સુધી હું તમારો પીછો નહીં છોડું. એ જમીન તો વર્ષો પહેલા તારા બાપે મારા નામે કરી છે. એ સાંભળ, અને આવતા વર્ષે હું મકાન પણ બનાવી લઈશ. એ વર્ષો પહેલા મારા બાપે તારા બાપને ખાલી લખાણ કરી આપ્યું હતું. આ જમીનનો કોઈ દસ્તાવેજ નતો બનાવી આપ્યો. માટે જમીન તો તારે પાછી આપવી જ પડશે. જમીન તો તને નહીં મળે, તારાથી થાય ને એ કરી લેજે. તો ઠીક છે, મારાથી થાય ને એ જ કરી લઉં છું. છોડ તારો દીકરો. એક બાજુ રે. ચાલ, અત્યારે તારા દીકરાને હું એવી રીતે નહીં મારું. તને 1 મહિનાની મોહલત આપું છું. 1 મહિનામાં જમીન મારા નામે કરી દેજે, નહીતર તારા દીકરાની લાશ તને મોકલાવી દઈશ. ચાલ ચાલ, દૂર રે. પપ્પા છોડ દે. તો શું કરો છો? એક બાજુ રે. છોડી દે. ચાલ જજે. શું થયું આંટી? દેવાંગ પાછો ઘરે આવ્યો? શું વાત છે આંટી? તમે બંને બોલતા કેમ નથી? તમારા મોઢા કેમ પડી ગયા છે? બેટા, મારા દીકરા દેવાંગનું કિડનેપિંગ થઈ ગયું છે. શું? દેવાંગનું કિડનેપિંગ થઈ ગયું છે? પણ કોણે કર્યું કિડનેપિંગ? એમાં એવું થયું કે જમીનની વાત હતી. એમાં તારા અંકલ અને કોઈક બીજા ભાઈ હતા, એ ઘરે આવ્યા. વાતમાં ઝઘડો થઈ ગયો અને મારા દીકરાને લઈ ગયા. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? અંકલ, તમે પોલીસ કમ્પ્લેન કરી? હા બેટા, પોલીસ કમ્પ્લેન તો મેં ક્યારની કરી દીધી છે અને પોલીસ તપાસ પણ કરી રહી છે, પણ મારા દીકરાનો ક્યાંય પત્તો નથી મળતો. અને પત્તો મળે ને તોય પોલીસ એનું કાંઈ બગાડી શકે એમ નથી. આંટી, હું તમને એક વાત કહું. તમે છે ને જીવંતિકા માનું વ્રત રાખો. માતા તમારા દીકરાનું રક્ષણ કરશે. શું? જીવંતિકા માનું વ્રત? એ વ્રત કેવું હોય? મારા મમ્મી આ વ્રત વર્ષોથી કરે છે. શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી શરૂ થાય છે આ વ્રત. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે હમણાં, તો તમે પણ આ વ્રત રાખો. પણ બેટા, આ વ્રત કેવી રીતે કરવું એની મને ખબર નથી. તને ખબર હોય તો મને કે ને. આંટી, આ વ્રતમાં જીવંતિકા માની સ્થાપના કરવી, એમની પૂજા અર્ચના કરવી અને ઉપવાસમાં એકટાણું કરવું, પ્રસાદમાં શીરો ધરાવવો, લાલ વસ્ત્રો પહેરવા, પીળા વસ્ત્રો અને પીળી વસ્ત્રોનો ત્યાગ કરવો. શું? હા, જીવંતિકા માનું વ્રત કરવાથી મારા દીકરાને જીવનદાન મળશે? હા આંટી, જીવંતિકામાં સંતાનોને લાંબુ આયુષ્ય આપનારી માતા છે. તમે આ વ્રત કરો, દેવાંગ ઘરે હેમખેમ પાછો આવી જશે.
માં જીવંતિકા, આજે હું તમારા વ્રતની શરૂઆત કરું છું. માં, બધા એવું કહે છે કે તું સંતાનોની રક્ષા કરનારી માં છો. બધા એવું કહે છે કે માં તું સંતાનોને લાંબુ આયુષ્ય આપનારી છું. માં, આજે મારા દીકરાનો જીવ જોખમમાં છે. મારી એની તું રક્ષા કરજે. દીકરી, કોણ? હું જીવંતિકામાં. જીવંતિકામાં? મારી, તમે મારી અરે પડદે વાતો કરી. માં, હું તો ધન્ય થઈ ગઈ. દીકરી, તે ભોળા ભાવથી ને સાચા મનથી મને પોકારી છે, એટલે હું તને દર્શન આપવા આવી છું. દીકરી, તું જરાય ચિંતા ના કરીશ. તારા દીકરાને હું કઈ નહીં થવા દઉં. પણ માં મને બીક લાગે છે. મને ડર લાગે છે ક્યાંક એ નરાધમ મારા દીકરાને મારી ન નાખે. દીકરી, જે મનુષ્યના મારા રખવાડા હોય એને કાળ પણ કઈ નથી કરી શકતો. તું જરાય ચિંતા ના કરીશ. તારા દીકરાને હું કઈ નહીં થવા દઉં. માં, મારો દીકરો અત્યારે શું કરતો હશે? ક્યાં હશે? દીકરી, તારો દીકરો અત્યારે દુષ્ટની કેદમાં છે. એ હાથ પગ બંધાયેલી હાલતમાં છે. માં, તો મારો દીકરો બહુ દુખી હશે ને. એને ખાવા કોણ આપતું હશે? એ કેમ હશે? કેમ રહેતો હશે? દીકરી, તારા દીકરાનું પેટ હું ભરું છું. તું એની ફિકર ના કર. બેટા, તું ધીરજ રાખ. તારો દીકરો હેમખેમ ઘરે પાછો આવી જશે. હા માં, હા, મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારો દીકરો હેમખેમ ઘરે પાછો આવી જશે. જય માં જીવંતિકા. હાલ, હું આ સમાચાર દેવંગના પપ્પાને આપું. જય માતાજી. કેમ મજા આવે છે ને? સાલા, તારા બાપને તારા કરતા જમીન વધારે વાલી છે કેમ? બોલ, તારા બાપને સમજાવ્યો, તારો બાપ માનતો નથી કેમ? છોડી બરાડા નાકમાં તારા બાપને જમીન જોતી છે, દીકરો નથી જોતો. મને કઈ ખાવાનું આપો. મેં 2 દિવસથી કાંઈ નથી ખાધું. મને ભૂખ લાગી છે. ખાવાનું તો તને નહીં જ મળે. ખાવાનું નહીં જ મળે તને. આમને આમ જ તને ભૂખ્યો ને તરસ્યો મારી નાખીશ તો તારા બાપને ભાન થશે, તો જે જમીન મારા નામે કરશે. એવું ન કરો. હું મારા પપ્પાને કહીશ, એ બધી જમીન તમને આપી દે છે, પણ મને ખાલી એક વખત ખાવાનું આપો. હું આમને મરી જઈશ નગર. એક વખત ખાવાનું આપો મને. મને સમજાવે છે, મને ઉલ્લુ બનાવે છે. હે, તારો બાપ એટલો સીધો નથી કે મારા નામે એટલી આસાનીથી જમીન કરી દે. હવે તો તારી લાશ જ તારા બાપની પાસે મોકલાવીશ ને તો જ એને ભાન થશે, તો જ એને ઝાટકો લાગશે. પડ્યો રે આમ નામ જ ભૂખ્યો ને થશો, કઈ નહીં મળે તને.
બેટા કોણ બેટા તું જરાય ચિંતા ન કર, હું તારા માટે ખાવાનું લાવી છું. ખાવાનું? હા બેન બેન તમે કોણ છો? મેં તમને ઓળખ્યા નહીં. બેટા તું મને નહીં ઓળખી શકે અને તારે ઓળખાણ કાઢવાની જરૂર પણ નથી. તું લે અત્યારે ખાઈ લે. બહારથી બારી દરવાજા બધું લોક કરીને ગયો તો પછી આ ખાવાનું કોણ આપી ગયું છે આને? કાકા હા ખાવાનું તો ઉપરવાળો આપી ગયો છે. તમને તમને કદાચ ખબર નહીં હોય કાકા, પણ મારનાર કરતા તારનાર બહુ મોટો હોય છે કાકા. સાલા સાચું બોલ, સાચું બોલ, તને કોણ ખાવાનું આપી ગયું? નહીતર મારી મારીને તારા હાડકા તોડી નાખીશ. તમને વિશ્વાસ નથી આવતો ને કાકા? તો વિચારો ને, આ રૂમ તો તમે બહારથી લોક કરીને ગયા હતા ને, અને આમ પણ આ રૂમમાં તમારી વગર તો કોઈ આવી શકે એવું જ નથી ને. તો પછી આ રૂમમાં કોણ આવ્યું છે? એક બેન આવ્યા હતા કાકા. એ ક્યાંથી આવ્યા ને કોણ હતું એ મને તો નથી ખબર. પણ હા કાકા, એ કોઈ દેવી શક્તિ જરૂર હતી જે મને જીવાડવા આવી હતી. જીવાડવા આવી હતી એમ? જીવાડવા જેવું છે તારે કેમ? હું જોઉં છું તને કોણ જીવાડે છે સાલા. જેવું છે તારે કેમ? જેવું છે? દેવી શક્તિ કેમ? દેવી શક્તિના દીકરા, અત્યારે હું બધું જ બહારથી લોક કરીને જાઉં છું. પછી હું જોઉં છું કે કઈ દેવી શક્તિ તને બચાવે છે. દેવી શક્તિ. માં, આજે તારા વ્રતનો છેલ્લો શુક્રવાર છે અને 1 મહિનાથી હું તારું વ્રત કરું છું. માં, તમે કીધું તો ને કે તારા દીકરાને હું હેમખેમ ઘરે પાછો લાવી દઈશ. તો માં, મારો દીકરો હજી નથી આવ્યો ઘરે. ક્યારે આવશે? દીકરી દીકરી તું મારા પર ભરોસો રાખ. બહુ જલ્દી તને તારો દીકરો પાછો મળી જશે. પણ માં, મને મારા દીકરાની બહુ ચિંતા થાય છે.
હું એને જોવા અને મળવા માટે તડપી રહી છું માં. દીકરી, કાલે સવારે સૂરજ ઉગતાની સાથે જ પૂર્વ દિશામાં નદી તરફ જાજે. તારો દીકરો તને બેહોશ હાલતમાં મળશે. તું એને ઘરે પાછો લઈ આવજો. શું માં? મને મારો દીકરો બેહોશ હાલતમાં મળશે? હા દીકરી, પણ તું ગભરાઈશ નહીં. તારા દીકરાને હું કંઈ જ નહીં થવા દઉં. ભલે માડી, જેવી તમારી આજ્ઞા. માં, તારી લીલા તો અપરંપાર છે. હાલ, હું આ જલ્દી દેવંગના પપ્પાને સમાચાર આપું. અત્યારે હું પૂજા કરતી હતી ને જીવંતિકા માની, તો માતાજી મને દર્શન દીધા. માતાજી મને એમ કીધું કે તને તારો દીકરો બેહોશ હાલતમાં મળશે નદી બાજુમાં રસ્તા ઉપર, અને તું એને જટ જઈને એને ઘરે લઈ આવજે. શું? આપણો દીકરો દેવાંગ બેહોશ હાલતમાં આપણને મળશે? મને ભરોસો છે પ્રવીણ, મારા દીકરાને કઈ નહીં થાય. પણ સવાર ક્યારે થશે અને હું મારા દીકરાનું મોઢું ક્યારે જોઈશ? રાધા રાધા, તું મા ઉપર ભરોસો રાખ. જો રાત તો પડી જ ગઈ છે અને રાત વીતી પણ જશે. તું ચિંતા ન કર અને શાંતિ રાખ. આપણો દીકરો જ છે આ. દેવાંગ, દેવાંગ બેટા, દેવાંગ, બેટા દેવાંગ. દેવાંગ. મમ્મી ઉભો થા બેટા. હા બેટા, ચાલ ઘરે જઈને વાત કરી. ચાલ બેટા. હે માતાજી, મારા દીકરાની કેવી હાલત થઈ ગઈ. બેટા, તને આ બેહોશીની આવી હાલતમાં અહીંયા કોણ મૂકી ગયું તને? પપ્પા, એ મને કાંઈ ખબર નથી. હું હોશમાં હતો ને ત્યારે હું પેલા ગુંડાના ઘરે હતો ને પછી કોણ જાણે એને શું થયું, એમ દિવાલે માથું પછાડીને એ ત્યાં જ મરી ગયો. ને પછી શું થયું એની મને કાંઈ નથી ખબર. બેટા, એ બીજું કોઈ નહીં, માં જીવંતિકામાં જ હતા અને એને આપણા દુશ્મનનો નાશ કર્યો. જવા દે બેટા, ચાલ હવે તું ફ્રેશ થઈ જા, હું તારા માટે સરસ મજાનું જમવાનું બનાવું. પછી આપણે બધા જીવંતિકામાને પ્રાર્થના કરીએ. હા મમ્મી. કેમ બેટા મોં ચડાવીને બેઠી છો? કાંઈ થયું છે? પપ્પા, અત્યાર સુધી તમે મારી બધી જ ઈચ્છા પૂરી કરી છે ને? તમે જ કહો, કરી છે ને? હા બેટા, અત્યાર સુધીમાં મેં તારી બધી ઈચ્છા પૂરી કરી છે. તારો પડ્યો બોલ ઝીલ્યો છે મેં.
તો પછી પપ્પા તમારે મારી હજુ એક ઈચ્છા પૂરી કરવી પડશે. હા હા, બોલ ને બેટા, શું જોઈએ છે તારે? મારે દેવાંગ જોઈએ છે. દેવાંગ જોઈએ છે એટલે તારે દેવાંગ જોડે લગ્ન કરવા છે એમ જ ને? હા પપ્પા, મારે એની સાથે લગ્ન કરવા છે. હું એના વગર નથી રહી શકતી. હા તો બેટા એમાં શું વાત છે? તું દેવાંગને બધી વાત કર અને અહીંયા ઘરે બોલાવી લે. હું દેવાંગ સાથે બધી વાત કરી લઈશ. પણ પપ્પા, દેવાંગ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. આ દેવાંગ તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે? પણ કેમ દીકરા? દેવાંગ મને કહે છે કે હું સારી છોકરી નથી, હરામી છું, લુચ્ચી છું. આવું કીધું એણે મને. શું આ દેવાંગે તને લુચ્ચી અને હરામી કીધી? કાંઈ નહીં, એ ભેગો થવા દે અને હું પણ જોઉં છું કે લગ્નની કેમ ના પાડે છે. તું ચિંતા ના કર દીકરા, તારા લગ્ન તો હું હરામી જોડે કરાવીને જ રહીશ. ઉભો રહે છોકરા, તું મારી દીકરી રીતિકાનો ફ્રેન્ડ છો ને? પણ કેમ કેમ આવું પૂછો છો તમે? હું તને જે પૂછું ને ખાલી એનો જ જવાબ આપ. હા, હું ફ્રેન્ડ ખરો, પણ ખાલી કોલેજ ફ્રેન્ડ જ. મારી દીકરી તારી સાથે લગ્ન કરવા માંગે છે તો તું ના કેમ પાડે છે? હું એની સાથે લગ્ન કરવા જ નથી માંગતો, કારણ કે તમારી દીકરી મારી સાથે લગ્ન કરવાને લાયક જ નથી. હરામખોર, તું મારી સામે મારી દીકરીની ટીકા કરે છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, મારી દીકરીની વિરુદ્ધ હું એક શબ્દ પણ નહીં સાંભળું, સમજ્યા? તમારી છોકરી હરામી છે તો એને હરામી જ કહું ને. તો તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજ સુધી મેં મારી દીકરીની હરેક ઈચ્છા પૂરી કરી છે અને હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીને જ રહીશ. અને જો હું તમને ના પાડું તો હું તારા ટાંટિયા તોડી નાખીશ. મારી તોડીને તને હાલ્યા જેવો પણ નહીં રહેવા દઉં. સીધી રીતે માની જાજે. તને એક અઠવાડિયાની મુદત આપું છું, સમજો? વાત કરે. કેમ ચિંતામાં હોય એવું લાગે છે? શું થયું? મમ્મી, મને આજે રસ્તામાં રીતિકાના પપ્પા પિયુષભાઈ મળ્યા હતા અને એમણે મને કહ્યું છે કે રીતિકા મારી સાથે લગ્ન કરવા માંગે છે. શું? રીતિકા તારી સાથે લગ્ન કરવા માંગે છે? ના ના હો, તો એની સાથે લગ્ન ન કરતો, એને હા ન પાડતો. એ છોકરી બરાબર નથી. મમ્મી, મેં પણ પિયુષ કાકાને રીતિકા સાથે લગ્ન કરવાની ના જ પાડી દીધી છે, પણ એમણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. શું? પિયુષભાઈએ તને જાનથી મારી નાખવાની ધમકી આપી છે? બેટા તું જોજે હો, ઘરની બહાર નહીં નીકળતો. મમ્મી, તો શું હું એની ધમકીથી ડરીને ઘરમાં જ બેસી રહું? નહીં મમ્મી, મારે કોલેજ જવાનું હોય, દોસ્તારો સાથે પણ રહેવાનું હોય ને, એટલે મારે ઘરની બહાર નીકળવું જ પડશે. બેટા તું હજી માણસને નથી ઓળખતો, એ બહુ ખતરનાક છે. આની પેલા એને રસિકભાઈનો છોકરો છે ને રવિ, એને જાનથી મારવાની ધમકી આપી હતી અને બજાર વચ્ચે માર્યો હતો. મમ્મી, જો એવું જ હશે ને તો હું પણ એમને વળતો જવાબ આપીશ. હું કઈ એની ધમકીથી ડરીને આમ ઘરમાં નથી બેસી રહેવાનો. રવિ આ મારું નહીં માને, તમે જેને સમજાવો ને. રાધા રાધા, દેવાંગની વાત સાચી છે. આપણે રહ્યા નોકરી ધંધા વાળા માણસો, ઘરની બહાર તો નીકળવું જ પડે ને. મમ્મી, તમે ચિંતા નહીં કરશો, મને કાંઈ નહીં થાય. અને જો પિયુષભાઈ મારા પર હુમલો કરશે ને તો મારામાં પણ ત્રેવડ છે એમને વળતો જવાબ આપવાનો.
માં જીવન હે માં જીવંતિકા, હું મારા પિયર હતી ને ત્યારથી તમારી સેવા પૂજા કરું છું, તમારા વ્રત કરું છું. માડી, મેં આજ સુધી તમારી પાસે કાંઈ નથી માંગ્યું. મેં વગર માંગ્યા તમે મને બધું આપી દીધું છે. પણ માં, આજે મારે તમારી પાસે કંઈક માંગવું છે. માં, શાસ્ત્રો એવું કહે છે કે તું સંતાનોને લાંબુ આયુષ્ય આપનારી છું. માડી, આજે મારા દીકરાનો જીવ જોખમમાં છે, એની ઉપર વિઘ્ન આવ્યું છે. માડી, તું એનું રક્ષણ કર. દીકરી, તું મારી અનન્ય ભક્ત છે. તે વર્ષોથી મારી સેવા પૂજા કરી છે. હું તારી સેવા પૂજાથી અતિ પ્રસન્ન છું. દીકરી, તું જરાય ચિંતા ના કરીશ. તારા દીકરાને હું કંઈ નહીં થવા દઉં. હું એની રક્ષા કરીશ. માં, મને બહુ ડર લાગે છે. કઈ કી નરાધમ મારા દીકરાને નુકસાન તો નહીં પહોંચાડે ને? દીકરી, તું ફિકર ના કરીશ. તારા દીકરાને હવે મારા રખવાડા છે. એનો વાળ પણ હું વાંકો નહીં થવા દઉં. તારો દીકરો જ્યારે ઘરની બહાર પગ મૂકે ત્યારે એના કપાળ પર તું કુમકુમનો ચાંદલો કરીને બહાર મોકલજે. એટલે મારી શક્તિ એની સાથે રહેશે ને એના રખવાડા કરશે. ભલે માડી, હું મારા દીકરાને કંકુનો ચાંદલો કરીને જ બહાર મોકલી. માં, ઘણી ખમ્મા તન, ઘણી ખમ્મા. જય જીવંતિકા. દેવાંગ નોકરી ચડી ગયો ને એટલે શાંતિ આપણને. હા, એ વાત તારી સાચી. તો એ ખબર પડે ને મહેનત કેમ થાય. તો સારું કહેવાય. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ચાલો હું ઓફિસે જાઉં છું. અરે બેટા ઉભો રે, હું તને ચાંદલો કરી દઉં. હે મમ્મી, આ રોજ શું તમે ચાંદલો કરો છો? અને તો એ નથી સમજાતું કે તમને આ કેવી ટેવ પડી ગઈ છે. બસ આ એક અઠવાડિયાથી રોજે રોજ ચાંદલો ચાંદલો કરીને મારી પાછળ પડી ગયા છો. તને એ બધી નો ખબર પડે. તું સાનો મનો ઉભો રહે ને, હું કંકુ લઈને આવું. જો પપ્પા, મારે ઓફિસનું મોડું થાય છે, હું જાઉં છું. મમ્મી આવે ને તો એને કહી દેજો કે એ ઓફિસે ગયો છે. ઓકે? સારું બેટા, જા. અરે આ દેવાંગ ક્યાં ગયો? અરે એને મોડું થતું હતું એટલે જતો રહ્યો. અરે એને ચાંદલો કર્યા વગર નહોતો જવા દેવાનો. હવે અનર્થ થઈ જશે. એમાં વળી શેનો અનર્થ થઈ જવાનો? પ્રવીણ, તમને હજી નથી ખબર. હા, જીવંતિકામાં મને આશીર્વાદ આપ્યા ને ત્યારે મને કીધું તું તારો દીકરો જ્યારે ઘરમાંથી બહાર જાય ને ત્યારે એને કંકુનો ચાંદલો કરજે, એટલે હું એના રખેવાળા કરીશ. માતાજીએ તને આશીર્વાદ આપીને આવું કહ્યું? રાધા, આ તો શું ગપગોળા મારે છે? પ્રવીણ, હું ગપગોળા નથી મારતી, હું સાચું જ કહું છું. હે માતાજી, હવે શું થશે? મારા દીકરાને કઈ ન થાય તો સારું. ઉભો રે દીકરા. બેટા, આજે તારા મમ્મી તને ચાંદલો કરવાનું ભૂલી ગઈ છે, એટલે હું તને ચાંદલો કરવા આવી છું. પણ તમને કેવી રીતે ખબર પડી કે મારા મમ્મી મને રોજ ચાંદલો કરે છે? મને બધી જ ખબર છે. હું બધું જ જાણું છું બેટા. સારું, હવે હું જાઉં છું.
અરે આ બેન ક્યાં ગાયબ થઈ ગયા આટલી જ વારમાં? આ બાજુ જોયે છોકરા. તમે બોલ, આ રીતિકા સાથે લગ્ન કરવાનું શું વિચાર્યું તે? રીતિકા સાથે લગ્ન કરવા તૈયાર છો ને તું? ના, હું તમારી છોકરી સાથે લગ્ન નહીં જ કરું, કોઈ કાળે નહીં કરું. અચ્છા, મને લાગે છે કે તું માર ખાધા વગર તો નહીં માને. મહેરબાની કરીને મને હાથ પણ નહીં લગાડતા, હું કહી દઉં છું તમને. હવે હાથ લગાડવાની ક્યાં કરે છે? આજે તો તારા ટાંટિયા પણ તોડી નાખું. જો તું બોલ. નહીં, મને મારતા નહીં. હા, હા. એ થાતું કેમ નથી આને? એલા તને આટલો માર મારું છું તો તને કઈ થાતું કેમ નથી? મને કાંઈ નહીં થાય કાકા, કારણ કે મારી માથે તો માતાજીનો હાથ છે. હવે આ તમારી બધી મહેનત બંધ કરો ને, જાઓ ઘર ભેગા થાઓ હવે. રીતિકા, 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 બેટા, બેટા આંખ ખોલ. શું થયું બેટા તને? રીતિકા, હે ભગવાન, આ બધું શું થઈ ગયું? મારી દીકરી તો મરી ગઈ. બેટા રીતિકા, રીતિકા દીકરી આંખ ખોલ બેટા. પ્રવીણ, તમે શું આમને બેઠા છો? આ દેવને ફોન લગાવો ને. હજી ઘરે ન આવ્યો, મને બહુ ચિંતા થાય છે. તું નકામી ચિંતા કરે છે, હમણાં આવી જશે. મમ્મી, હવે ગયો બેટા, બેસ અહીંયા આવ. હાશ, હારું છું તું ઘરે આવી ગયો તે. હા તો જીવ અધર થઈ ગયો તો. તું ચાંદલો કર્યા વગરનો ઘરેથી બહાર ગયો તો ને એટલે. અરે મમ્મી, મને આજે છે ને રસ્તામાં એક બેન મળી ગયા હતા, અને આમ જો એણે મને ચાંદલો પણ કરી દીધો છે. ને ઈ બેન એવું કહેતા હતા કે દીકરા, તું આજે તારી ઘરેથી ચાંદલો કર્યા વગર આવ્યો છો ને, તો લે નહીં તને ચાંદલો કરી દઉં. હા બેટા, તો એ બેન બીજું કોઈ નહીં, પણ માં જીવંતિકા જ હતા. એ તારી રક્ષા કરવા આવ્યા હતા. શું? માં જીવંતિકા? હા બેટા, એ બીજું કોઈ નહીં, જીવંતિકામાં જ હતા. અને એને મને કીધું તું કે તારા દીકરાને રોજ ઘરેથી બહાર જાય ને તો કંકુનો ચાંદલો કરજે. બસ બેટા, એને તારી રક્ષા કરી છે. અરે મમ્મી, માતાજી આમ કઈ રસ્તે થોડી રખડતા હોય, તે ગમે એને મળી જાય. શું કેવું પપ્પા? રાધા, આ દેવાંગની વાત સાચી છે. મેં ઇતિહાસમાં એવું ઘણું બધું સાંભળ્યું છે કે ઘણાને માતાજી મળ્યા છે, માતાજી પ્રસન્ન થયા છે. પણ આવા હળહળ કળિયુગમાં માતાજી કોઈને મળે એ વાત માન્યામાં મને નથી આવતી. પ્રવીણ, હા તમે નથી માનતા ને એટલે. જો માનો ને તો આ કળિયુગમાં પણ માં જીવંતિકા હાજરા હાજર છે. માં જીવંતિકા તમે?
હા, હું જીવંતિકા તારા સત્યની લાજ રાખવા આવી છું, કારણ કે લોકો તારી શ્રદ્ધાને અંધશ્રદ્ધા સમજે છે. તમે તો એ જ છો ને જે મને રસ્તા ઉપર ચાંદલો કરવા આવ્યા હતા. મને માફ કરજો માં, હું તમને ઓળખી ન શક્યો. માં, તમે મારા દીકરાની રક્ષા કરી છે અને એને મોતના મુખમાંથી ઉગાર્યો છે. તે માટે તમારો લાખ લાખ ઉપકાર માં. અને જે રીતે તમે અમારી ઉપર કૃપા કરો છો તેવી હંમેશને માટે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો માં. એવી હંમેશને માટે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. એમાં જીવંતિકા, જેવા તમે અમને ફળ્યા એવા સૌને ફળજો. તથાસ્તુ. જય મા